નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. કેમ છો બધા? મજામાં? સર, પરીક્ષા નજીક આવે છે, ક્યાંથી મજામાં હોઈએ? પણ પરીક્ષા નજીક આવે છે એ વસ્તુની જો ચિંતા હોય તો એ ચિંતાને કહી દેવાનું છે બાય બાય. કેમ? કારણ કે હમ આગે હે. જોઈ શકો છો એમ હું લાવ્યો છું તમારી માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા, આપણી પરીક્ષા માટે આ અસાઇનમેન્ટ કેટલું મહત્વનું છે એના વિશે તો મારે વાત કરવાની બહુ કઈ જરૂર છે નહીં, પણ એનું સોલ્યુશન તમને ક્યાં મળશે? તો આપણી યુટ્યુબ ચેનલ પર મળશે. ક્યાં મળશે? આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પણ મળવાનું છે, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 2 નો ઈ પાર્ટ, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફના આધારે સવાલના જવાબ આપવાના છે. તો ચાલો કરીએ શરૂઆત. આની આગળના વિડીયોઝ જે છે એ બધા અપલોડ થઈ ચૂક્યા છે. એ વિડીયોઝની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 2 ચાલો આપણને આપ્યો છે શું? એક સરસ મજાનો પેરેગ્રાફ, પછી નીચે આપ્યા છે સવાલ. ચાલો, ઇઝ ધ અરેબિયન ડેઝર્ટ ઓલ ડ્રાય? કે શું અરેબિયાનું જે રણ છે એ સંપૂર્ણપણે સૂકું છે? તો જો અહીંયા લખ્યું છે ધ અરેબિયન ડેઝર્ટ ઇઝ નોટ ઓલ ડ્રાય, અરેબિયાનું રણ જે છે એ સંપૂર્ણપણે સૂકું નથી, તો યસ લખીશું નો, ધ અરેબિયન ડેઝર્ટ ઇઝ નોટ ઓલ ડ્રાય. પછી વોટ આર ઓએસિસ? ઓએસિસ શું છે? ઓએસિસ તો જો સમ પ્લેસીસ ઇન ઇટ વિથ સ્પ્રિંગ્સ એન્ડ શેડી ટ્રીઝ, કે એ રણમાં એવી જગ્યા હોય કે જ્યાં અમુક જગ્યાએ વૃક્ષો હોય, એને ઓસિસ કહેવાય. ઓકે, ઓસિસ આર પ્લેસીસ ઇન ધ ડેઝર્ટ વિથ સ્પ્રિંગ્સ એન્ડ શેડી ટ્રીઝ. ચલો, વાય આર ધેર અ ક્રાઉડ ઓફ ટ્રાવેલર્સ ધેર? કે શા માટે ત્યાં જે છે બહુ બધા ટ્રાવેલર્સ હોય છે? કેમ? કારણ કે ત્યાં તેમને વોટર અને શેડ આરામથી મળી જાય છે. ધેર ઇઝ અ ક્રાઉડ બીકોઝ ટ્રાવેલર્સ ગોટ વોટર, શેડ એન્ડ ફૂડ ત્યાં મળી જાય છે. વોટ આર ધ ડેટ્સ? ખજૂર શું છે? તો ડેટ્સ આર અ કાઇન્ડ ઓફ સ્વીટ ફ્રૂટ. ખજૂર એક પ્રકારનું સ્વીટ ગળ્યું ફળ છે. ટ્રીઝ ઓન વિચ ડેટ્સ ગ્રો આર કોલ્ડ? કે એવા વૃક્ષો કે જ્યાં ડેટ્સ ઉગે છે એને શું કહેવાય? તો ધીસ ટ્રીઝ આર કોલ્ડ ડેટ પામ્સ. એને ડેટ પામ્સ કહેવાય છે. રેડી? ચાલો આગળ વધીએ. બીજો ડેટ આપ્યો છે. શીબી વોઝ અ ગ્રેટ કિંગ. He was known for his kind and generous deeds. He never refuses to help anyone. His fame reached even heaven. Indradev decided to test him. He wanted to know how generous Shibi really was. He took help of Yam, the god of death. ચાલો, what was Shibi known for? Shibi શેના માટે જાણીતા હતા? તો જો શિબી જે છે he was known for his kind and generous deed. પોતાના દયાળુ અને જે કહેવાય જનરસ, પ્રેમ ભરેલા ડીડ, કર્મો માટે પ્રખ્યાત હતા. હી છે, હીની જગ્યાએ નામ લખી નાખવાનું શિબી, જવાબ બેઠો આવશે. બેઠો જવાબ મળી જશે. શિબીઝ ફેમ રીચડ હેવન, કે શિબીની ખ્યાતિ જે છે સ્વર્ગ સુધી પહોંચી. સાચું? હા, સાચું. who wanted to test શિબી? કે કોને શિબીની પરીક્ષા લેવી હતી? કોને લેવી હતી? તો ખુદ ઇન્દ્રદેવને ને. ઇન્દ્રદેવ wanted to test શિબી. પછી whose help did ઇન્દ્રદેવ take? ઇન્દ્રદેવે કોની મદદ લીધી? તો કોની મદદ લીધી? યમની, કે જે મૃત્યુના દેવતા છે. તો ઇન્દ્રદેવ took the help of the યમ, એને યમની મદદ લીધી, the god of death, કે જે મૃત્યુના દેવતા છે. ચલો, કિંગ શિબી was known for his, રાજા શિબી પ્રખ્યાત હતા શેના માટે? એની બ્રેવરી, બહાદુરી માટે? નહીં, એની જેનરસિટી, એના જેનરસ કાર્યો માટે જે છે એ પ્રખ્યાત હતા. ચાલો આગળ વધીએ. મેની યર્સ અગો, ઘણા વર્ષો પહેલા, there was a king in બંગાળ, બંગાળમાં એક રાજા હતો. His name was રાજા કૃષ્ણચંદ્ર, એનું નામ રાજા કૃષ્ણચંદ્ર હતું. There was a jester in his court, એના દરબારમાં એક વિદૂષક હતો, જેસ્ટર. એનું નામ હતું ગોપાલ ભાંડ. લોકો કહેતા કે ગોપાલ જે છે ફૂલ છે, મૂર્ખ છે, બટ એકચ્યુઅલી ખરેખર એવું હતું, he was wise and witty, એ બહુ સમજદાર અને શાણો હતો. He played tricks, એ ટ્રિક્સ કરતો. He cracked jokes, જોક્સ કહેતો. The king listened to his jokes, રાજાના જોક્સ સાંભળતા અને laughed, હસતા. ચલો, what was ગોપાલ? ગોપાલ શું હતો? તો ગોપાલ એક જેસ્ટર હતો. ગોપાલ was a jester. પછી what was the name of the king? રાજાનું નામ શું હતું? તો રાજાનું નામ હતું કૃષ્ણચંદ્ર. The name of the king was રાજા કૃષ્ણચંદ્ર. પછી people said that ગોપાલ was, લોકો શું કહેતા? ગોપાલ શું છે? તો ગોપાલ was a fool, ફૂલ કહેતા, એને મૂર્ખ કહેતા.
ગોપાલ વોઝ ખાલી જગ્યા અને ખાલી જગ્યા, પણ ગોપાલ હતો કેવો? તો વાઇઝ એન્ડ વિટી, આ બે વિશેષણો વપરાયેલા છે. વાઇઝ એન્ડ વિટી હતો. વોટ ડીડ ગોપાલ ડુ ઇન ધ કોર્ટ, કે ગોપાલ દરબારમાં શું કરતો? તો ગોપાલ શું કરતો દરબારમાં? ટ્રિક્સ કરતો, જોક્સ કહેતો. હે, તો ગોપાલ પ્લેડ ટ્રિક્સ એન્ડ ક્રેકડ જોક્સ ઇન ધ કોર્ટ. દરબારમાં એ ટ્રિક્સ કરે અને જોક્સ કહેતો. ચાલો આગળ 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 વધીએ એની પહેલા મારે ધોરણ 7 ના વિદ્યાર્થીઓને કંઈક કહેવું છે. ધોરણ 7 તમારી જ વાત કરું છું. તમારું ધોરણ 6 હમણાં પૂરું થશે અને ધોરણ 7 એટલે કે આવતા વર્ષ માટે વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર બેચ 2027. તો એમાં હાલમાં 71% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. જી હા, ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ને માત્ર તમને 71% ડિસ્કાઉન્ટ સાથે એટલે કે માત્ર ને માત્ર 2200 રૂપિયામાં તમને મળી શકે છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો કે આ બેચમાં જોડાવું કેવી રીતે. બીજું તો કાંઈ નહીં, પણ જરાક ઇન્ક્વાયરી તો કરી શકો છો ને કે એમાં શું શું આવશે, ક્યાં ક્યાં જોડાવાનું, બધું શું શું વિગતો આવશે, બધી વિગતો તમે અત્યારે મેળવી શકો છો. ચાલો આગળ વધીએ. કેરળમાં, ઇન કેરલા ઓણમ ઇઝ અ વેરી પોપ્યુલર ફેસ્ટિવલ. ઓણમ બહુ પોપ્યુલર ફેસ્ટિવલ છે. ઇટ કમ્સ ઇન ઓગસ્ટ મહિનામાં ઉજવાય છે. પીપલ વર્શિપ કિંગ મહાબલી, લોકો રાજા મહાબલીની પૂજા કરે છે એ દિવસે. બીકોઝ હી વોઝ અ કાઇન્ડ કિંગ, કારણ કે દયાળુ રાજા હતા. પીપલ વેર હેપી, લોકો ખુશ હતા. they loved and worshipped him like a god, તેઓ જે છે એને ભગવાનની જેમ પૂજતા. the gods did not like this, ભગવાનોને આ ન ગમતું. they took away his kingdom, એટલેનું રાજ્ય છીનવી લીધું. and removed of him from there, અને ત્યાંથી એને રાજ સિંહાસનમાંથી દૂર કરી દીધો. but the king loved his people very much, પણ રાજા પોતાના લોકોને બહુ પ્રેમ કરતો. હે ને? હાલો, in which state ઓણમ celebrated, કયા રાજ્યમાં ઓણમ ઉજવાય છે? કયા રાજ્યમાં? કેરળમાં. ઓણમ is celebrated in Kerala. When does ઓણમ come, ઓણમ ક્યારે આવે છે? ક્યારે? ઓગસ્ટ મહિનામાં. ઓણમ comes in August. ચાલો, how was King મહાબલી, કિંગ મહાબલી કેવા હતા? તો કિંગ મહાબલી જે છે કેવા હતા? કેવા હતા જો લખ્યું છે કાઇન્ડ કિંગ, બહુ દયાળુ રાજા હતા. કિંગ મહાબલી was kind. ચલો, વાય ડીડ ગોડ્સ નોટ લાઈક કિંગ, કે શા માટે લોકોને, શા માટે ભગવાનોને, ગોડ્સને જે છે રાજા ન ગમતા? તો છે ને આ પીપલ છે એ લોકો જે છે રાજાને ભગવાનની જેમ પ્રેમ કરતા, એટલા માટે. The gods did not like the king because people loved and worshipped him like a god. લોકો જે છે આ રાજાની પૂજા ભગવાનની જેમ કરતા એટલે. ચલો, which word in the passage means liked by many people? liked by many people એટલે શું થાય? તો થાય છે પોપ્યુલર, એટલે કે પ્રખ્યાત. ચાલો, ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે ખુશીના સમાચાર. હવે તમને મળી શકે છે બ્રહ્માસ્ત્ર બેચમાં ધોરણ 6 ના વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. વિડીયો સોલ્યુશન તો તમારી સામે છે જ, પણ પીડીએફ સોલ્યુશન પણ તમને મળી શકે એમ છે, એ પણ બિલકુલ ફ્રી ને ફ્રી. જોડાઈ જાઓ આપણી ધોરણ 6 ની બ્રહ્માસ્ત્ર બેચમાં. ધોરણ 6 બ્રહ્માસ્ત્ર બેચની અંદર હવે ક્યાંથી જોડાવાનું? તો આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે, અથવા તમે ડાયરેક્ટ પ્લે સ્ટોર પર જઈને ડાયરેક્ટ ડાઉનલોડ કરી લો. ડાયરેક્ટ પણ ડાઉનલોડ કરી શકશો. અને એમાં તમે ધોરણ 6 માં ભણો છો ને, તો તમારે જવાનું ક્યાં? તો કે ધોરણ 7 માં જવાનું. ધોરણ 7 ની અંદર જઈને એમાં ફોલ્ડર હશે રિવિઝન ઓફ સ્ટાન્ડર્ડ 6, એની અંદર તમને આ બધી પીડીએફ મળી જશે. ઓકે, તો હવે જે છે મૂંઝાવ નથી થતું, આવી જાવ. શું શું મળશે તમને કહી દઉં. ધોરણ 6 નું અસાઇનમેન્ટ વિકાસ મૂલ્યાંકન લક્ષી વાળું. બીજું, દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને તેના સોલ્યુશન, મોસ્ટ આઈએમપી પેપર. એનો ઇતિહાસ ગવાહ છે કે આપણે જે ઓશન જ્ઞાન લાઈવમાં જે પેપર તૈયાર થાય છે એ જ પેપર ઘણીવાર તો એનું જ પેપર બેઠું પરીક્ષા પૂછાયેલું હોય છે. તો એ પેપર એનું સોલ્યુશન મળશે. દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના અસાઇનમેન્ટના સોલ્યુશન તૈયાર છે. બીજું, ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવવામાં આવશે. ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચમાં ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ ભણાવાશે. ધોરણ 7 ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન તમને મળશે. એના બધા વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન તમને મળશે. યુનિટ ટેસ્ટ મળશે અને બીજી ઘણી બધી વસ્તુઓ તમને મળવા જઈ રહી છે. તો હવે મૂંઝાવાની જરૂર નથી. આવી જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. અને હા, અમે તમારા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. એમાં બધી અપડેટ્સ અમે સૌથી પહેલા એમાં આપીએ છીએ. હા, તમારા ધોરણનું સ્પેશિયલ એક વોટ્સએપ ગ્રુપ છે. બધા વિષયની કાંઈ પણ માહિતી હોય, કાંઈ પણ નવી અપડેટ્સ હોય, કોઈ પણ પીડીએફ હોય, કાંઈ નવી લિંક હોય, તો સૌથી પહેલા એમાં અપડેટ થાય છે. તો અત્યારે જોડાઈ જાઓ આપણી વોટ્સએપ ચેનલમાં. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. રેડી? અથવા
આપણો મોબાઈલ નંબર તો છે જ, એની ટાઈમ કોન્ટેક્ટ કરો, કાંઈ પણ સમસ્યા છે ફોન કરો, સીધું સમાધાન મળશે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા પ્રશ્ન નંબર 2 એને પૂર્ણ કર્યું. મળીશું આવતા વિડીયોમાં પ્રશ્ન નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.